રોજ જિલ્લા પંચાયત મધ્યે ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જે તે ગત સામાન્ય સભાના બહાલી આપવામાં આવી. તદુપરાંત કચ્છ જિલ્લામાં છેવાડાના માનવી અને વિવિધ વિકાસ થાય, શિક્ષણની દ્રષ્ટિએ, આરોગ્યની દ્રષ્ટિએ, રોડ રસ્તાઓ, વિવિધ શાખાઓ દ્વારા જે પણ માગણી હતી તેને કચ્છના છેવાડાના માનવીને કેવી રીતે આપણે સુવિધાઓ આપી શકી એ પ્રત્યેનું બજેટ 662 કરોડ 51 લાખ અને 27,000નું પુરાંતવાળું બજેટ આ જિલ્લા પંચાયતમાં સર્વમતે રજૂ કરવામાં આવ્યું અને સર્વાનુમતે બધાએ પસાર કરવામાં આવ્યું. સર, ખાસ કરીને કઈ બાબત ઉપર આ વખતના બજેટમાં ભાર મૂકવામાં આવે છે? નહીં, જોગવાઈમાં તો આપ જેમ જાણો છો એમાં શિક્ષણ પણ હોઈ શકે છે, આરોગ્ય પણ છે ને બધી જગ્યાએ બધી જ શાખાઓનું આપણે આની અંદર જોગવાઈ કરવામાં આવ્યું છે. તાલુકા પંચાયતની ગ્રાન્ટોનો સમાવેશ હોય છે, ગ્રામ પંચાયતના ગ્રાન્ટોનો સમાવેશ હોય છે, જિલ્લા પંચાયતના રોડ રસ્તાઓનો પણ સમાવેશ કરવામાં આવે છે, મહિલાના ઉત્થાન માટે પણ સમાવેશ થયો છે, ખેડૂતનો પણ એના અંદર સમાવેશ કરવામાં આવે છે. આમ બધી જ જાતના બધા લોકોને કેવી રીતે કચ્છના લોકોને સુવિધા મળી શકે એ બધી જ જોગવાઈઓ આ બજેટમાં કરવામાં આવી છે.